સોશિયલ મીડિયામાં રીલ બનાવવા માટે બ્રિજ પર કપડાનું પ્રમોશન કર્યા બાદ બીજો વિડીયો બનાવી મોરેની વાત કરનાર સામે પોલીસે કાર્યવાહી કરતા માફી માંગી હતી। સોશિયલ મીડિયામાં કપડાની દુકાનના પ્રમોશન માટે પોલીસને પડકાર ફેંકનારની પોલીસ અટકાયત કરી હતી। વાયરલ વિડીયોમાં યુવક યુવતીએ કાપોદ્રા બ્રિજ પર રોડ રોકી રીલ બનાવી હતી અને ત્યારબાદ બીજી રીલ બનાવી કહ્યું, માફી તો નહીં માંગુ, આવી જાઓ મોરે જેને લઈ સોશિયલ મીડિયામાં ભારે આલોચના કરાઈ હતી, જેથી પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હતી અને કાપોદ્રા બ્રિજ પર કપડાની દુકાનનું પ્રમોશન કરવામાં રીલ બનાવનાર કલેજા ફેશન નામની દુકાનના સંચાલક દર્શન સાબલપુરને કાપોદ્રા પોલીસે ઝડપી પાડી કાયદાનું ભાન કરાવતા માફી માંગતો નજરે પડ્યો હતો। હવે આપણે જે કાલે વિડીયો બનાવ્યો તો પુલ ઉપર, એનો બહુ વિરોધ કર્યો બધાએ, બરાબર। અને મારી ભૂલ છે, આ વિડીયોમાં હું તમારી પાસે માફી માંગવા આવ્યો છું, બરાબર। એની જ વાટ જોતા હશો ને કે હમણાં માફી માંગી લે, એલાવ તો તમ તારે મોરો આવી જાવ, જે થાય કરવા માંડો તમ તારે। આમ જો વિડીયો જ અહીંયા જ બનશે, જે થાતું એ કરવા માંડો મોરો। આજથી 2 દિવસ પહેલા મેં મારું માર્કેટિંગ કરવા માટે ચીકુવાડી બ્રિજ ઉપર વિડીયો બનાવેલો, જેમાં નીચે પેન્ટ પાથરીને વિડીયો બનાવેલો, માર્કેટિંગ કરેલું। આજ પછી હું કોઈ જાહેર જગ્યા ઉપર કે લોકોને તકલીફ થાય એવો વિડીયો કોઈ નહીં બનાવું। અને જે લોકોએ કમેન્ટ કરેલી હતી એને વિરુદ્ધ પણ મેં એક વિડીયો બીજો બનાવ્યો, એની હું માફી માગું છું, જેમાં મેં મોરો દેવાની વાત કરી હતી। તો આજ પછી બીજાને તકલીફ થાય અને પબ્લિકને તકલીફ થાય એવી વિડીયો હું નહીં બનાવું, એની માફી માગું।